નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. આપણે વાત કરશું સુરત મહાનગરપાલિકામાં જે સ્ટાફ નર્સની ભરતી આવેલી છે તેના વિશે. તો એમાં ટોટલ જગ્યા છે 150 અને કઈ કેટેગરીમાં કેટલી છે તે આપણે હમણાં જ ડિટેલમાં જોશું આ વિડીયોની અંદર. અને શું પગાર છે એ તો તમે જોઈ શકો છો. છતાં બધું આપણે ડિટેલમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો ચાલો હવે વિડીયોને ચાલુ કરીએ આપણે. તો અહીંયા આપણી પાસે ઓફિશિયલ આ જે PDF આવેલી છે સુરત મહાનગરપાલિકાની, જેમાં દર્શાવેલ છે કે ફોર્મ ભરવાના ક્યારે ચાલુ થશે. તો તમે જોઈ શકો છો તારીખ 1/4/26ના સમયે થી 15/4/26 સુધી તમે ફોર્મ ભરી શકશો. એટલે કે 1 તારીખ એપ્રિલ 1થી ચાલુ થશે ફોર્મ ભરવાના, ત્યારે તમે ફોર્મ ભરી શકશો આમાં. અને હવે કેટલી જગ્યા છે તે જોઈ લઈએ આપણે નીચે. તો અહીંયા બીજી ઘણી બધી જગ્યાએ પણ તમે જોઈ શકો, જેમાં મેડિકલ ઓફિસર, ડેપ્યુટી એન્જિનિયર, પછી આસિસ્ટન્ટ છે અને ઘણી બધી જગ્યાઓ છે તમે જોઈ શકો. સુપરવાઇઝર કોમ્પ્યુટર છે, ઓડિયોલોજીસ્ટ છે. તો આપણું જે 18 નંબરનું ક્રમ છે તેમાં સ્ટાફ નર્સ લખેલી છે. ટોટલ 150 જગ્યા છે અને અહીં તમે જોઈ શકો છો ઉપર. સોરી, આપણે વ્યવસ્થિત જોઈ લઈએ પાછું ફરીથી. જેમાં સ્ટાફ નર્સ 150 જગ્યા છે, જેમાં 5 જગ્યા અનુસૂચિત જાતિ માટે છે, મેલમાં છે, અને 2 જગ્યા છે ફિમેલ માટે છે. ત્યાર પછી અનુસૂચિત જનજાતિમાં 12 જગ્યા છે અનુસૂચિત જનજાતિના મેલ માટે અને 6 જગ્યા છે અનુસૂચિત જનજાતિ ફિમેલ માટે. ત્યાર પછી પછાત વર્ગ એટલે EWS હશે, જેમાં 24 જગ્યા છે મેલ માટે, 11 જગ્યા છે ફિમેલ માટે. ત્યાર પછી જનરલ માટે છે 52 જગ્યા મેલ માટે અને 25 જગ્યા છે ફિમેલ માટે. ત્યાર પછી ડિસેબિલિટી આઈ થિંક હશે, જેમાં 9 જગ્યા મેલ માટે છે અને 4 જગ્યા જે છે ફિમેલ માટે છે. આમ ટોટલ 150 જગ્યા થાય છે જે સ્ટાફ નર્સની સુરત મહાનગરપાલિકાની જે PDFમાં દર્શાવે છે. હવે અહીંયા આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો જેમાં BSc નર્સિંગ અથવા તો ડિપ્લોમા એટલે કે જનરલ GNM જે 2 તમે કોર્સ કરેલા હોવા જરૂરી છે. અને તમારી ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ અને 18 વર્ષથી નાની ન હોવી જોઈએ એવું છે. અને ત્યાર પછી અહીંયા આપણે પગાર પણ દર્શાવેલો છે, 17,500 પગાર છે. મિત્રો, આ પગાર આમાં ઓછો આપેલો છે. બાકી જે તમે સરકારી નોકરીમાં 42,000 પગાર હોય છે, 40,800 હોય છે, પણ આમાં માત્ર 17,500 જ છે. આ એક અલગ જે આમાં છે સુરત મહાનગરપાલિકાની ભરતીમાં. ત્યાર પછી છેલ્લે છે અરજી કરવાની રીત. તો તમે આ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને અરજી કરી શકો છો. સુરત municipal.gov.in ઉપર જઈને એપ્લાય કરી શકો છો. તો વિડીયોમાં એટલું જ હતું મિત્રો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર પણ કરી દેજો, એટલે એને પણ આ ઇન્ફોર્મેશન પહોંચી વળે.